દર્શક મિત્રો, સ્વાગત છે તમારું તમારા મનગમતા કાર્યક્રમમાં જેનું નામ છે દીવા દાંડી। માણસ પોતાની આગવી સૂઝબૂછથી અવનવી શોધ કરતો જ રહે છે। ખેડૂત મિત્રોને જીવન જરૂરી એવી શોધ કરી છે અમરેલીના મોટા લીલિયા જેવા નાનકડા ગામના વતની દિલીપભાઈ ડોડિયાએ। દિલીપભાઈએ થોડી જૂની અને નવી વસ્તુઓમાં થોડા ફેરફાર સાથે બળદની કિંમતમાં જ પરવડે એવું એક મિની ટ્રેક્ટર બનાવ્યું છે। હવે મિની ટ્રેક્ટર બનાવવાથી ઘણા બધા ફાયદાઓ થાય છે। એ ફાયદાઓમાં જેમ કે એની પાછળ સ્પેશિયલ માણસ રાખવો પડતો નથી, તેમજ જ્યારે ઉપયોગ કરીએ ત્યારે એના પૂરતો એક વ્યક્તિ હોય છે, ત્યારબાદ એનો ઉપયોગ બંધ થતા એની પાછળ સ્પેશિયલ માણસની જરૂર પડતી નથી। તેમજ નજીવા ખર્ચે અને આપણને બળદોની કિંમતમાં જ આ ટ્રેક્ટર મળે છે। ત્યારબાદ આ ટ્રેક્ટરથી ફક્ત બળદનું જ કામ કરી શકાય એવું પણ નથી। આ ટ્રેક્ટરથી દવાઓ છાંટી શકાય છે, જે જંતુનાશક દવાઓ છાંટવામાં આવે છે। આજે ભારતની અંદર 64% વસ્તી જો ખેતી ઉપર આધારિત હોય અને આ ખેતીવાડીના ક્ષેત્રે સરકાર મોટી મોટી યોજનાઓ ચાલતી હોય અને તેના માટે બનાવતી હોય તો ખરેખર આ ટ્રેક્ટર અમારા લીલિયા તાલુકાના દિલીપભાઈ ડોડિયાએ તેને પોતાની સૂઝબૂઝથી નજીવી કિંમતમાં, માનો કે એ કોઈ પણ જૂની વસ્તુઓ લઈ આવી અને અમુક જરૂરી વસ્તુઓ નવી નાખી અને પોતે મજૂરીથી આ કામ કરે છે। મોટા ટ્રેક્ટર કરતા આમાં અનુકૂળ એક જ આવે કે આપણે ચોમાસુ ખેતીમાં એટલે ખેતી બેસે એટલે ટોર ન થાય। મોટા ટ્રેક્ટરથી જમીન બેસી જાય એટલે એમાં ટોર થાય એટલે એ મોટા કડપલા ઉછળે અને આમાં એ કઈ ન થાય। એટલે બળદ બળદ માટે દાડીઓ રાખવો પડે, ત્યારે મહિનાદાર રાખવો પડે અને હાથી રાખવો પડે। અત્યારે આ જાતે કરી લઈએ અમે। આ મિની ટ્રેક્ટરની વિશેષતા એ છે કે તે વજનમાં હળવું છે। આ મિની ટ્રેક્ટરનો ખર્ચ પણ નહિવત છે। રોકડિયો પાક મેળવતા ખેડૂત મિત્રો જે મોટું ટ્રેક્ટર ન ખરીદી શકતા હોય તેઓ પણ આ ટ્રેક્ટર વસાવી શકે છે। સસ્તું પણ છે। અલગ અલગ જાતની કબાડી બજારમાંથી વગેરે જૂનો સામાન વેસ્ટમાંથી બેસ્ટ બનાવેલું છે। જે જૂનો સામાન, જૂની વસ્તુઓ અને નવી વસ્તુઓનું ભેગી કરીને 5 હોર્સ પાવરનું આ ટ્રેક્ટર બનાવ્યું છે, જે કલાકના લીટરથી 1.5 લીટર ડીઝલમાં જેટલી ખપત થાય છે અને 3 એકર જેવું કામ આપે છે। અને 30-35 હજાર જે ખર્ચો થાય વાર્ષિક બળદ પાસે, એ જો ખેડૂતને 50-60 વીઘા જમીન હોય તો 1 વર્ષમાં જ આનો ખર્ચો ઉભો થઈ જાય છે। ખેતી વિકાસ તરફ કૂચ કરી રહી હોય ત્યારે ડીઝલની પણ ખૂબ જ સારી એવી બચત થાય છે। આ મિની ટ્રેક્ટર 2 પ્રકારના બનાવાયા છે, એક હેન્ડલથી સ્ટાર્ટ થઈ શકે તેવા અને બીજા બેટરીથી સેલ્ફ સ્ટાર્ટ થઈ શકે તેવા। આ ટ્રેક્ટરની બનાવટ એવી છે કે આમાં કોઈ પણ સામાન ખરાબ થયો હોય તો 1000 નો ખર્ચો કોઈ દી આવતો નથી, એટલું સસ્તું પડે છે। ગમે એ વસ્તુ ખરાબ થઈ હોય તો 2000 નો ખર્ચો કોઈ દી ન આવે। ગમે એ વસ્તુ ખરાબ થઈ હોય તો બધી જગ્યાએ મળી રહે અને સામાન્ય માણસ રિપેર કરી શકે, એ રીતનું આનું કામ છે। અને આ 40 વીઘામાં કામ આપે છે અને 50 મણ રોડે રોડ વજન ખેંચે છે લારીમાં, અને ખેતરમાંથી વજન 40 મણ બહાર કાઢે છે। 2 બળદનું કામ આરામથી આપે છે। મોટું ટ્રેક્ટર હોય ને તો 100 માં જાણે વજન હોય, એનો લોડિંગ બહુ હોય, ટ્રેક્ટરનું વજનમાં હોય એટલે એનાથી ટોર થાય છે વધુ, અને નાના ટ્રેક્ટરથી ટોર નથી થતો। અને જેવી રીતના હાથી પાડવું હોય આપણે એવી રીતના પડે છે। જે કાંઈ નાનો ઉનો ખોટક્યો આવે એટલે જાતે હું રિપેર કરી નાખું છું। જેમ કે કલશ પ્લેટ વહી જાય તો કલશ પ્લેટ હું નાખી દઉં છું, અને ચેન ઢીલી પડી જાય તો હું નાખી દઉં છું। બધું કમ્પ્લેટ જાતે હું કરી લઉં છું। અમે ગામના પટેલો જે ખેતી ન કરતા હોય એની ખેતી લઈ અને મજૂરી કરવી છે। તેમાં મજૂરી કરી અને આ ટ્રેક્ટર ઘરનું લીધું। પહેલા થોડી રાખતા, અને આ ટ્રેક્ટર લીધા પછી 300 વીઘા જમીન લીધી મજૂરી કરવા,
અને ખેતી કામ કરવી છે. પણ અમને આ ટ્રેક્ટરથી કામ સારું આપે છે, એટલે અમારે કોઈ તકલીફ નથી પડી. ઓણના વર્ષમાં ઢાંડા કરતા પણ કામ સારું આપે છે. બીજા નંબરમાં કે ટ્રેક્ટર છે એ રાતે પણ ચાલે. બળદ રાતે આખો દિવસ ચાલે, પછી રાતે ન ચાલે. અને આમ જાજુ રાખેલું હોય એટલે ઢાંડા તો ન પોસાય, 2-3 જોડી રાખવા પડે, તો એના પણ માણસો રાખવા પડે ને. એટલે અમારે ટ્રેક્ટર આ પ્રયોગ કરવા માટે લીધો, પણ ટ્રેક્ટર સારું હાલ્યું અને ઓણના વર્ષમાં પણ સિઝન સારી લીધી ટ્રેક્ટર. દિલીપભાઈએ આ વિશેષ પ્રકારના 40 જેટલા મિની ટ્રેક્ટરો અમરેલી જિલ્લા ઉપરાંત ખેડા, મહુવા, તળાજા સુધી પહોંચાડ્યા છે. દિલીપભાઈની આ શોધ ખેડૂત મિત્રોની ખેતીમાં ચોક્કસ ક્રાંતિ લાવશે, એ વાત ચોક્કસ છે. દર્શક મિત્રો,